टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ફાગણી પૂનમના પવિત્ર પર્વે રાજ્યમાં ખાસ કરીને જે પ્રકારે ભક્તોમાં અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેની તસવીરો આપને બતાવી. અને હવે આગળ વાત કરીએ વિકાસ અને વિરાસતની. તો આપણે જણાવી દઈએ, સુરતથી સમાચાર આવી રહ્યા છે. મુંબઈમાં પશ્ચિમ રેલવે દ્વારા એક તરફ આધુનિકતાનું નવું પાન ખોલવામાં આવ્યું છે અને બીજી બાજુ 150 વર્ષ જૂની વિરાસતને જીવંત બનાવવામાં આવી છે. મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર દેશનું પ્રથમ ડિજિટલ લોન્જ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે બાંદ્રા રેલવે સ્ટેશન હેરિટેજ લુક સાથે નવી ઓળખ મેળવી રહ્યું છે. આવો જોઈએ વધુ વિગતો અહેવાલમાં. મુંબઈ સેન્ટ્રલ પર તૈયાર થયેલું આ અત્યાધુનિક ડિજિટલ લોન્ચ મુસાફરોને એરપોર્ટ જેવી સુવિધાનો અનુભવ કરાવશે. એક સાથે 65 મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા સાથે અહીં રિક્લાઇનિંગ સેટ્સ, આધુનિક બાથરૂમ, નહાવાની સુવિધા અને શાંત વાતાવરણ ઉપલબ્ધ છે. માત્ર 200 રૂપિયામાં પ્રતિ કલાક ચા કોફી સાથે આરામદાયક સ્પેસ, જ્યારે 500 રૂપિયામાં ભોજન સાથેની સુવિધા આપવામાં આવશે. કોર્પોરેટ મુસાફરો માટે 1600 રૂપિયામાં 3 કલાક માટે મીટિંગ રૂમ પણ ઉપલબ્ધ રહેશે. આ પ્રોજેક્ટથી આગામી 5 વર્ષમાં આશરે 3.20 કરોડની આવક થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. हमारे पास ये था सर कोवर्किंग लाउंजेस है, जिसके अकॉर्डिंग सारा कुछ अपना हम कर सकते हैं. जैसे कि जो कंप्यूटराइज वगैरह काम करना हो प्लस व्हाट्सएप जूम कॉल करनी हो तो उसके अकॉर्डिंग वो सारा कुछ कर सकते हैं. 500 रुपए में क्या सुविधाएं देंगे आप? 500 रुपए में सर क्या है, इसमें हमारे फूड भी होता है प्लस आपका लाउंज एरिया होता है जिसमें कि फूड होता है प्लस घंटे के लाउंज एक्स्ट्रा, दैट विल कॉस्ट यू 500 रुपीज. 150 વર્ષ જૂનું બાંદ્રા રેલવે સ્ટેશન હવે ફરી પોતાની ઐતિહાસિક ભવ્યતા સાથે ચમકી રહ્યું છે. 1867માં સ્થાપિત આ સ્ટેશન વિક્ટોરિયન, ગોથિક અને વર્નાક્યુલર શૈલીના અનોખા સમન્વય માટે જાણીતું છે. ઊંચી લાકડાની છત, ઢળતી રૂફ, કુદરતી પ્રકાશ અને હવામાનને અનુકૂળ ડિઝાઇન તેની વિશેષતા છે. બર્મા સાગના લાકડા સાથે મલાડ અને પોરબંદર સ્ટોનનો ઉપયોગ તેની મજબૂતી અને સૌંદર્ય વધારે છે. પશ્ચિમ રેલવે દ્વારા તાજેતરમાં સેન્ડ બ્લાસ્ટિંગ અને પોલિશિંગ કરીને તેની मूल भव्यता फरी स्थापित કરવામાં આવી છે. जब भारतीय रेल का इतिहास शुरू भी हुआ था, BBCIR हुआ करता था उस समय पे, बॉम्बे, बड़ौदा एंड सेंट्रल इंडियन रेलवे, जबकि वेस्टर्न रेलवे या इंडियन रेलवे नहीं बनाता, तब का ये स्ट्रक्चर है. तो ये हमें याद दिलाता है कि पहले हम क्या थे और हम कितना ग्रो कर गए हैं. तो हमें अपने रूट्स को नहीं भूलना चाहिए. तो इसलिए रिस्टोरेशन और हेरिटेज को रिस्टोर करना बहुत जरूरी है. बेसिकली इसमें बर्मा टीक वुड यूज हुई है. बर्मा टीक वुड की खास बात यह होती है कि यूजुअली जितनी भी लकड़ी आ रही है अपने यहाँ पे, देवदार हो या जो भी चीड़ की लकड़ी हो, बर्मा टीक वुड बहुत स्ट्रांग होती है, स्ट्रेंथ बहुत अच्छी होती है और बहुत इजीली पानी में खराब नहीं होती है और दीमक नहीं लगती है. तो इनफैक्ट बॉम्बे में जो भी हेरिटेज बिल्डिंग्स आप देखेंगे उसमें टीक वुड का, स्पेशली बर्मा टीक वुड का बहुत यूज किया गया है. એક તરફ હાઈટેક ડિજિટલ સુવિધા અને બીજી તરફ ઐતિહાસિક વિરાસતનું સંરક્ષણ. પશ્ચિમ રેલવે મુંબઈમાં વિકાસ અને ધરોહર બંનેને સમાન પ્રાથમિકતા આપી રહી છે. માયાનગરી મુંબઈનું બાંદ્રા રેલવે સ્ટેશન માત્ર પથ્થરની ઇમારત નથી, પરંતુ એક હેરિટેજ વારસો છે અને રેલવેએ પણ આ વારસાને જાળવી રાખ્યો છે. મારી પાછળ જે ઇમારત જોઈ શકો છો, આ બાંદ્રા જે રેલવે સ્ટેશનની ઇમારત છે, જેનું નિર્માણ છે 1888માં કરવામાં આવ્યું હતું. બોમ્બે, બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે દ્વારા આ જે તે સમયે આ જે ઇમારત છે તેનું સંચાલન છે કરવામાં આવતું હતું અને અંગ્રેજોએ આ ઇમારતની એવી રીતે ડિઝાઇન કરી હતી કે તે માત્ર રેલવે સ્ટેશન જ નહીં પરંતુ જે તે સમયના સ્થાપનાનું ગર્વ પણ હતું. હાલ તમે જે લુક જોઈ શકો છો તે લુક છે ખૂબ હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. આ ઇમારત બનાવવામાં કેટલીક ખાસિયત જે છે તે ઉપયોગ કરવામાં આવી છે, જેમાં બ્રિટિશ ગોથિક શૈલી અને ભારતીય શૈલીનું અદ્ભુત મિશ્રણ જોવા મળે છે. અને ત્યારબાદ ફરીથી આ જે બાંદ્રાનું રેલવે સ્ટેશન છે હેરિટેજ લુકમાં પરત આવ્યું છે અને હાલ જોઈ શકો છો કે આ રેલવે સ્ટેશન નહીં પરંતુ કોઈ જે કહી શકાય કે જૂનું બંગલો હોય તે પ્રકારનું લુક છે અહીં આપવામાં આવ્યું છે. એટલે કે આ બાંદ્રાનું રેલવે સ્ટેશન છે તે મુંબઈના લોકો માટે અને મુંબઈ રેલવે માટે કોઈ એક બિલ્ડિંગ નથી પરંતુ તેમના માટે એક હેરિટેજ વારસો છે. કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રો પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત.